श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। યાત્રામાં તો આનંદ કરતાં કરતાં આગળ વધતા જઈએ છીએ અને હવે તો ધીમે ધીમે વિરહ થવા માંડ્યો છે કે હવે થોડાક જ દિવસ રહ્યા અને આપણે વ્રજ છોડીને જવું પડશે. આટલા દિવસોમાં બધા વૈષ્ણવો સાથે સુંદર મૈત્રી થઈ છે. એ બધા વૈષ્ણવોથી પણ આપણે વિખૂટા પડી જઈશું. આવો ભાવ પણ ક્યારેક મનમાં આવવા માંડે છે. ગત વિડીયોમાં આપણે જોયું હતું કે ગોકુલનાથજીએ એમને સુબોધનીજી માના ભ્રમર ગીતનું વિવેચન કલ્યાણ ભટ્ટજીને સંભળાવ્યું હતું. ત્યાં સુધીનો પ્રસંગ આપણે જોયો. હવે આથી યાત્રા આગળ નીકળી છે કામર ગામ તરફ. તો રાસોલીથી આગળ આગળ બધા વધતા જાય છે અને જ્યારે એકબીજાથી વિખૂટા પડે, થોડાક આગળ પાછળ થઈ જાય એટલે આપણા જે ચોબા હોય એ જોરથી કહે છે ગોપાલ ગોપાલ ગોપાલ. એટલે આપણે સમજી જવાનું કે આપણા બધા વૈષ્ણવો આગળ અહીં સુધી પહોંચી ગયા છે. આપણો ચોબો ત્યાં ઊભો છે, રાહ જુએ છે આપણી. આવી રીતે આગળ રાસોલીથી આગળ આગળ વધતા ગયા, ત્યાં કામર ગામ સુધી પહોંચ્યા અને એના આજુબાજુમાં જે બધું વન છે એને કામરવન તરીકે ઓળખવામાં આવે છે. તો કામરવન શું કામ? કેમ કે ઠાકોરજી હંમેશા જ્યારે ગાયો ચરાવવા જાય તો પોતાના ખભા પર કાળી કમરી રાખતા અને પ્રભુની આ કાળી કામરી આ વનમાં ખોવાઈ ગઈ અને એટલા માટે આ સ્થાનનું નામ પડ્યું કામર ગામ. ત્યાં અર્ધચંદ્ર આકાર કુંડ છે, મોહન કુંડ છે અને શ્રી મોહનજીનું મંદિર પણ અહીંયા આવેલું છે. અહીં નીચે એક ભોયરું છે અને તે ભોયરાની અંદર શ્રી ગિરધરજીના બેઠકજી આવેલા છે અને ત્યાં થોડેક દૂર દુર્વાસા કુંડ છે અને દુર્વાસા ઋષિનું મંદિર પણ આવેલું છે. અને પહેલા માર્ગમાં જ્યારે આગળ જઈએ તો ત્યાં હરિકુંડ અને ગોપીકુંડ આવેલું છે. અને કામર ગામના પૂર્વ દિશા તરફ બિહાર વન આવેલું છે. ત્યાં આમ નાના નાના 5-5, 10-10 એવા વૃક્ષોનો જૂથ છે. એટલે થોડાક વૃક્ષ આમ એકબીજાની નજીક નજીક છે, જેને આપણે કહે ને ગ્રુપમાં, જૂથમાં ઊભા છે. પછી થોડીક જગ્યા આમ જ ખાલી જાય પછી પાછો એવો 5-10 વૃક્ષોનો જૂથ છે. આવી રીતે જૂથમાં વૃક્ષો અહીંયા ઉગેલા છે. અહીંયાની વિશેષતા છે. અને આ વન અતિશય ગહેરું વન છે અને કહેવાય છે કે સ્વામિનીજીએ ઠાકોરજીના દર્શન માટે એકાંતમાં અહીંયા બેસીને ખૂબ તપસ્યા કરી હતી, તપ કર્યું હતું, પ્રાર્થના કરી હતી પ્રભુને કે આપ પધારો અને દર્શન આપો. આવું આ સુંદર વિહાર વન છે. કેમ કે અહીં પ્રભુ સાથે એમને વિહાર કરવાનો હતો. પછી ત્યાંથી આગળ જઈએ તો ત્યાં આવે છે દધી ગામ. ઠાકોરજીએ આ સ્થાન પર દહીં વલોવ્યું હતું અને એટલા માટે આનું નામ થયું દધી ગામ. અને અહીંયા દધીહારી દેવીનું મંદિર પણ આવેલું છે. પછી વ્રજભૂષણ લાલજીનું મંદિર આવેલું છે અને ત્યાંથી આગળ જઈએ તો ત્યાં છે ભામિની કુંડ. જો વ્રજમાં તો કુંડો જગ્યે જગ્યે તમને બહુ જ બધા કુંડ જોવા જ મળશે. જેટલા પણ કુંડ આવતા જાય એ દરેક કુંડનું જલ લઈને આચમન અને સ્નાનનો ભાવ કરતાં આગળ વધતા જવાનું છે. અને જ્યાં ઠાકોરજીએ રાસલીલા કરી હતી આ ભામિની કુંડના આજુબાજુ, ત્યાં કદમના અનેક વૃક્ષો પણ આવેલા છે. અને આ વૃક્ષના મૂળમાં શ્રી કૃષ્ણ અને બલદેવજીના મુકુટ જે મસ્તક પર ધારણ કરતા એ મુકટના ત્યાં ચિહ્ન આજે પણ આપણને જોવા મળે છે. મુકટના દર્શન આપણે ત્યાં થાય છે. અહીં કંકણ કુંડ પણ આવેલું છે અને શ્રી ઠાકોરજીએ વેણુનાદ કરીને જે ગાયો દૂર દૂર સુધી જતી રહી હતી ચરતી, એ બધી ગાયોને બોલાવવા માટે વેણુનાદ કર્યો હતો. અને આ સ્થળ પર સુરદાસજીએ ઠાકોરજીને લીલાના 1.25 લાખ પદ રચવાનો સંકલ્પ કર્યો હતો અને એ 1.25 લાખ પદ એમના પૂરા ન થઈ શક્યા. 1 લાખ પદ થયા અને 25,000 પદ બાકી રહી ગયા. અને હવે તો એમનો ભૂતલ ત્યાગવાનો સમય નજીક આવી ગયો હતો. ત્યારે 25,000 પદ સ્વયં ઠાકોરજીએ રચ્યા અને એમાં સૂરશ્યામની છાપ લખી.
એટલે જે પદના અંતમાં સુર કહા કહે એવી આવે તો એ સૂરદાસના, અને સુરશ્યામ આવી રીતની છાપ આવે તો એ સ્વયં પ્રભુએ પૂર્ણ કરેલા છે. આવી રીતે પ્રભુએ સૂરદાસજીનો મનોરથ સંકલ્પ પૂર્ણ કર્યો હતો. અને રાતના રાસલીલામાં દધિમંથન અને રાસનો સુંદર આયોજન કરીને બધા વૈષ્ણવોએ આનંદ માણ્યો. અને સાચે વ્રજના જે વ્રજવાસીઓ હતા, જે લોકો રાસલીલા કરે છે, એ લોકોએ દધિમંથન કરીને બધાને જ પ્રસાદી તરીકે માખણ આરોગાવ્યું. તો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજ માટે આટલું જ. આના પછીનો પ્રસંગ આગળ જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.